વરસાદ પાણી કેવા છે? હાલો મિત્રો, જોઈ શકો છો જો સરસ મજાનો ભાઈ મિત્રો આજે હવાનો વરસાદ થઈ ગયો છે શરૂ. સોમાં હું બેસી ગયો ભાઈ. હા, અને જો જોરદાર વરસાદ હંધો ચાલુ જ છે. હા, તમે જોઈ શકો છો, નજરે જુઓ તમે. હાલો મિત્રો, તો જો આ વાદળમાં ભગવાન ગીડી દડે રમે એનો અવાજ પણ આવે હો ભાઈ. હા, જુઓ તમે, સાંભળો ને. હા, જય શ્રી રામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં રહેજો હો ભાઈ. હું જો મોજમાં છું, તમે પણ મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો અને અલગ ધણીની ખોજમાં રહ્યો. જો અમારા વિડીયો તમને સારા લાગે તો જોતા રહ્યો. જય શ્રી રામ. મોસમનું ચોમાસું શરૂઆત થઈ ગઈ, જોઈ શકો છો. સરસ મજાનો જો વરસાદ આવે છે. હા, તમે આ નજરે નિહાળી શકો છો. જુઓ, જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો. સરસ મજાનો આ જો સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છો. હા, જો તમે. હા, જો વરસાદ આવ્યો હો ભાઈ, જોઈ શકો છો. જો જોરદાર વરસાદ આવ્યો છે ભાઈ. હા, જો તમે. જોઈ લો, ઊભી બજારે ધોમ પાણી ધોડ્યા જાય, જોઈ શકો છો. જો તમે. આ કળસરની બજારોમાં ધોમ પાણી ધોડ્યા જાય ભાઈ વરસાદના, જોઈ શકો છો. જો તમે, આ યુવાનો હંધાય છત્રીઓ લઈને જાય છે.
ફળિયામાં પાણી ભરાઈ ગયા. જુઓ તમે, માદળા ભરાઈ ગયા. ફળિયામાં જુઓ તમે જોઈ શકો છો. આ ફળિયામાં આખું ફળિયું પાણીનું ભરાઈ ગયું ભાઈ. જુઓ તમે, સરસ મજાનું જુઓ તમે. ને આ ઝાડવા કેવા મસ્તીના હિલોળા લઈ જુઓ તમે. આ વરસાદ આવ્યો એમાં નકર તો અંદાય આમ મરી ગયેલી ઘોની ઘોડ્યા આમ સાના મના પીડ્યા થા. પણ અત્યારે જો આ વરસાદ આવ્યો ને, આ પાણી પીને અંદાય તાનમાં આવી જાવ. જોઈ શકો છો જો તમે. આ જોરદાર વરસાદ જુઓ તમે. જય શ્રી રામ. વરસાદ પાણી કેવા છે? મિત્રો જોઈ શકો છો. જો આ અંદાય ખેતરોમાં પાણી આવેલા આવે. હો ભાઈ, ખેતરો ઉભરાઈ ગયા અંદાય. ને આ ખેતરમાં અંદાય પાણી ધડ્યા આવે છે. જોઈ શકો છો. જો જય શ્રી રામ. સીમમાં જો આ અંદાય ખેતરો ભરાઈ ગયા અને ખેતરોમાં સલકાઈને આ પાણી અંદાય આવે છે. જોઈ શકો છો. ભગવાનની દયા છે, દળ એટલા હોય એટલે ગમે. હાલો
હાલો મિત્રો, જોઈ શકો છો જો આ કળસારમાં વરસાદ ભાઈ નેવા ધારું છે. 1 કલાકથી જુઓ તમે આજ મન મૂકીને આ વરસાદ વરસી રહ્યો છે. જોઈ શકો છો જો તમે સરસ મજાનો જુઓ, પાણી આમ વેચાણ કરી દીધા, ઊભી બજારે પાણી ધડ્યા જાય. હો ભાઈ અરે આ તો હંધાય લોકોને શાંતિ થઈ ગઈ હોય ભાઈ. ગરમી બહુ ગરમી સહન કરી, જેટલી ગરમી સહન કરી એટલો જ વરસાદ જો તમે મન મૂકીને વરસી રહ્યો છે. જોઈ શકો છો જો ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં. જુઓ તમે કેવો વરસાદ પડે, જુઓ તો ખરા. જીવનની અંદર શાંતિ ન મળે. નહીં આ લાભ શુભ કરણ અર્જુન છે ને, હા એની અંદર હોય. હા એના આપણે ઘી મારી હોય હા તો એ માખણ ન બને, દાળ ઢોકળી જ બને. એમ હા, આ ભગવાન જે છે બજરંગદાસ બાપા, એમ ક્યાં કાંઈ બતાય. એ નીકળી સવારમાંથી ચા પીવે તે સાંજના 5 પોણા 5 સુધી ચા પીવે. હા 250 સાનું પાકેટ હોય, 100 ગ્રામ થાય ને કરે ત્યારે. હા તમે ક્યારે અમારે પ્રસાદી કેમ ને લેતા? પ્રસાદી ખાતા ને તમે અમારી પાક. પ્રસાદીમાં ક્યાં ઈ તમે એક મારી વાત સાંભળો. આપણા 100 ગ્રામ જ તે ખૂણો છે, હા તો એની અંદર ક્યાં હું કાગળ લેવું, ક્યાં નાખું? હા કોઈ કે હું સુગર ન પીવું. નહીં નહીં, મારે તો હવે હારામાં હારું છે. હા કોઈને બતાવવામાં જ રાજી નહીં. હે નહીં, કોઈ જે નહીં. આપણે સાંભળન જીત છે એ આપણે વરી લે, પણ આપણે એમ ન બતાવે. નહીં ઉટલાને નહીં કાંઈ કરવાનું. હા કોઈ જે નહીં ગણાય છે આ તો ઠીક છે ને, મારે તો હારામાં હારું હતું. હા આ ભૂલ ની હારવાય પછી બધું મારવું પડે મારે. હા આપણે મગ દાળ ખાવી, મગ દાળ. અમુક તમારે છે ને, અમુક તમારે જે મગ દોડ્યું કહો ને, એને હાવ એમાં બહુ માથાકૂટ ન કરો ને તો સારું પડે. અમે 5-20 પૈસા કોઈ જે કાંઈ હાથું ન કર્યું. તમે ગમે એટલે અમને ફેરવો ને હા તો તમારા જીવને શાંતિ ન થાય. હા બિસ્કિટ ખાવા બાબા રામદેવના મારે બાપ. કોઈ વસ્તુ નહીં. મેં સવારમાં હું ચાંદ હોય કે ખાઈ લઉં, હા પછી કોઈ વસ્તુ ન લે મારે. નહીં 15 દી સુધી હું વારું ન કરું. હાલે 15 દી. હા, મીઠાની કાકડી ન લો. હા તો મને તમે એમ નહીં, કોઈ વસ્તુ નહીં. મોરું એક જ છે, ચાંદ હોય કે 2 એક જ વસ્તુ. બસ કોઈ દીકરીની કોઈની વસ્તુ જ નહીં અડવાની. નહીં નહીં, આ મને તો એનો ભાન થઈ ગયેલી છે. સમજીને પડે તમને. હા કોઈના ધક્કમને હું તો પાડીને રાજી ન થાવ. હા આપણે કરમ આડેથી પાંદડી ઉડે એ ત્યારે સારું થાય, ત્યાં સુધી સારું ન થાય. હા મારી આજની તારીખમાં કોઈ દે હું વિના છે સાયકલ ન છોડું. નહીં મને ભાન થઈ ગયેલી છે. હે આપણે કોઈ જે ઘણા છે ને, કોઈની પાવેલી ભાર કોઈને હું અફીન કે સરસ કે કાલી કે એવું કોઈ જે હું ઉતારવામાં રાજી ન હોઉં. હા એ તો મારા વાલા આપણા કુદરતની દયા થઈ ગઈ. સમજી પડે. હા આપણે મહેમાનને આપણે શું કામ કરી દીધા? ના રે ના. માણસ જયારે એના કરમ આડેથી એને પાંદડું હશે હા તો એ કામ. હા નકર કાંઈ કામ નહીં. ગુરક હોય કે ગોરખ હોય. હા હા એ વાત થાય છે હો ભાઈ. આપણે ઘણા છે તો એક 100 વાત ને એક વાત આપણે ભચી થતા એને સાચું કહેવાય. નકર બહુ એને આપણે એને બતાવાય નહીં. નકર એની જિંદગી છે ને એ રડી પડે. હા એનો રડી પડે. રડી પણ પડે. કે આપણા પાસ પાડોશી હોય એ આપણથી કંટાળવા ન જોઈએ. હા કોકને આપણે એવો મહાન ચડાવીને આપણે શું ફાયદો? હે કાંઈ નહીં. બસ. જય શ્રી રામ મિત્રો. તો આ આંબાલાલની આગાહી પ્રમાણે પાક ધોમ વરસાદ જ્યાં પીડ્યો ત્યાં તો હોથા કાઢી નાખ્યા હો ભાઈ. જો આ નદીઓમાં ક્યાંય પાણી માતા નહોતા. માલણ 2 કાંઠામાંથી આમ જોરદાર વરસાદ આવ્યો ને જ્યાં હોય ત્યાં સુધી પાણી કરી નાખ્યું હો ભાઈ. જો તો અત્યારે આ વ્લોગ આપણે પૂરો કરીએ. ફરી મળીશું નવા વ્લોગમાં. જય શ્રી